શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની વિદ્યાર્થીનીઓને ફાળવેલ સાયકલોનું તાત્કાલિક વિતરણ કરાવવા બાબતે ડીસા NSUI દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ફાળવેલ સાયકલો 1 વર્ષનો સમય વીતવા છતાં આજે પણ ધૂળ ખાઈ રહી છે, જેને લઈ NSUI આજે નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ 2023 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની બાળાઓને વિતરણ કરવાની સાયકલ આદર્શ નિવાસી શાળા કુમાર મોભોયણ તાલુકો ડીસા ખાતે રાખવામાં આવેલી છે, પરંતુ શાળા પ્રવેશોત્સવ 2023 ને લગભગ 1 વર્ષ જેટલો સમય થયો હોય હાલ સુધી સાયકલોનું વિતરણ કરવામાં આવેલ નથી, તેમજ સાયકલો આજે પણ ધૂળ ખાઈ રહી છે। સાથે હાલમાં ચોમાસાની ઋતુમાં વરસાદથી સાયકલોને નુકસાન થતું હોય, નાગરિકોના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓના હિતને કેન્દ્રમાં રાખી સદર સાયકલોનું તાત્કાલિક વિતરણ કરવા તેમજ જે સાયકલો ફિટિંગ કરવાની બાકી હોય તે તાત્કાલિક ફિટિંગ કરી વિતરણ કરવા NSUI દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી। તેમજ તારીખ 15 ઓગસ્ટ 2024 સુધી સાયકલનું વિતરણ કરવામાં આવશે, નહીં તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। ડીસા NSUI દ્વારા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર સુધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે જે હાલમાં ચાલી રહેલ ચાંદીપુરા વાયરસને લઈ શાળાઓમાં કડક પગલાં લેવામાં આવે અને શાળાઓમાં કડક સૂચન બાબત કડક અમલવારી કરવામાં આવે અને જે તે શાળાઓમાં અમુક દિવાલોમાં છિદ્રો પડેલા હોય છે અથવા તો શાળાની આજુબાજુ જે ગંદકી અને પાણી ભરાયેલા હોય છે એ પાણી અને ગંદકી દૂર કરવા બાબત આજરોજ ડીસા NSUI દ્વારા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે અને આ ચાંદીપુરા વાયરસને લઈ કડક પગલાં લેવા બાબત સ્પષ્ટ માંગ કરેલ છે।